ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા સમય પહેલાંની વાત છે. ઉદયપુરમાં એક વિશાળ લીલુંછમ જંગલ હતું. તે જંગલમાં ચિંટુ નામનો શિયાળ રહેતો હતો. ચિંટુ ખૂબ જ આળસુ હતો. તેના માટે ખોરાક શોધવો ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. એક દિવસ ચિંટુ શિયાળ ખોરાકની શોધમાં જંગલમાં ભટકતો હતો. પણ લાંબા સમય સુધી શોધ કર્યા પછી પણ તેને કંઈ મળ્યું નહીં. તેથી તે એક ઝાડ નીચે બેસીને વિચારવા લાગ્યો. મને ખબર નથી કે આ જંગલમાં શું ચાલી રહ્યું છે. ક્યાંય ખોરાક મળતો જ નથી મને, અને હું એટલો નાનો છું કે બધા મારો ખોરાક છીનવી લે છે. આ કારણે મારે ભૂખ્યા રહેવું પડે છે. મારે કંઈક કરવું પડશે જેથી મને કોઈ પણ પ્રયત્ન વિના ખોરાક મળી શકે અને અન્ય પ્રાણીઓ મારી પાસેથી તે છીનવી લેવાનું વિચારી પણ ન શકે. લાંબા સમય સુધી વિચાર કર્યા પછી શિયાળ એક ઉકેલ લઈને આવ્યો. હા, આ ખૂબ જ સારો ઉકેલ છે. મારે મહારાજ શેરરાજનો મંત્રી બનવું પડશે. તેના ડરથી બધા પ્રાણીઓ આપમેળે મને ખોરાક આપશે. મારે મહેનત પણ નહીં કરવી પડે. મારે આજે શેરરાજ પાસે જવું પડશે. પછી શિયાળ મહારાજ શેરરાજ પાસે જાય છે અને કહે છે, નમસ્તે મહારાજ શેરરાજ. તમે કેમ છો? તમારી તબિયત કેમ છે? હું ઠીક છું. એમ તો બધું ઠીક છે, પણ મને થોડો પીઠનો દુખાવો છે. પણ તમે અચાનક કેમ મારી સામે આવી ગયા છો? મહારાજ, તમે ખૂબ બહાદુર છો, પણ હવે તમે વૃદ્ધ થઈ રહ્યા છો અને તેથી જ તમે યોગ્ય રીતે શિકાર કરવા માટે સક્ષમ નથી. પણ તમે ચિંતા કરશો નહીં. તમે અમારા રાજા છો અને રાજાની સેવા કરવી એ અમારું કર્તવ્ય છે. હું તમને શિકાર કરવામાં મદદ કરીશ, પણ મને તમારો મંત્રી બનાવવો પડશે. મંત્રી બનવાથી મારા માટે શિકાર શોધવાનું સરળ બનશે. શિયાળના શબ્દો સાંભળીને શેરરાજ ખુશ થયો. પછી તેણે મનમાં વિચાર્યું, શિયાળ સાચું કહે છે. હું હવે ઝડપથી દોડી શકતો નથી અને હું સારી રીતે શિકાર કરી શકતો નથી. જો આ શિયાળ મને મદદ કરશે તો મારા માટે શિકાર કરવાનું સરળ બનશે. હું તેને મારો મંત્રી બનાવીશ. પછી શેરરાજ ચિંટુ શિયાળને કહે છે, તારી વાત સાચી છે શિયાળ. જો તું મારી સાથે રહે તો મારા માટે શિકાર કરવાનું સરળ બનશે. પણ બદલામાં તને આપવા માટે મારી પાસે કંઈ નથી. તું ફરીથી વિચાર કરી લે, નહીંતર તને પાછળથી પસ્તાવો થશે. મહારાજ, મને કંઈ જોઈતું નથી. હું ફક્ત તમારો મંત્રી બનવા માંગુ છું. મારા માટે આટલું પૂરતું છે. તમારા મંત્રી બનવું એ મારું સ્વપ્ન છે. તો ઠીક છે. આજથી હું તમને મારો મંત્રી જાહેર કરું છું. કાલથી આપણે બંને સાથે શિકાર પર જઈશું. સારું મહારાજ. તું સમય પર અહીંયા આવી જાજે. ઠીક છે મહારાજ. હું કાલે સવારે તમારા માટે શિકારની વ્યવસ્થા કરીશ. ચિંટુ શિયાળ સિંહની ગુફા છોડીને પોતાના ઘરે જાય છે. રસ્તામાં તે કેટલાક પ્રાણીઓને મળે છે અને કહે છે, સાંભળો ભાઈઓ, આજે શેરરાજે મને પોતાનો મંત્રી બનાવ્યો છે. શેરરાજે કહ્યું છે કે જો કોઈ પ્રાણી મને ખોરાક નહીં આપે તો હું તેને શેરરાજને સોંપી દઈશ અને મહારાજ તેને ખાઈ જશે. શિયાળની વાત સાંભળીને બધા પ્રાણીઓ ગભરાઈ જાય છે. પછી એક બકરી કહે છે, ના ચિંટુભાઈ, એવું ના કર. અમે તને તારું મનપસંદ ભોજન આપીશું. બસ અમને શેરરાજને ના સોંપી દેતો. બકરીના શબ્દો સાંભળીને ચિંટુ શિયાળ પોતાને કહે છે, આ ખૂબ સારું છે.
હવે મારે વધારે મહેનત કરવાની જરૂર નથી. પછી શિયાળ ઘરે જાય છે. બીજા દિવસે શિયાળ શેરરાજ માટે શિકાર શોધવા નીકળે. થોડે દૂર ચાલ્યા પછી તેને તળાવ પાસે એક ગધેડો દેખાય છે. તે તેની પાસે જાય છે. અરે ભાઈ ગધેડા, તું અહીં શું કરી રહ્યો છે? અહીં ખાવા માટે સારું ઘાસ નથી. શેરરાજની ગુફા પાસે પુષ્કળ ઘાસ છે. તું ત્યાં જઈને તારું પેટ ભરી શકે છે. તે ઘાસ સુંદર અને પૌષ્ટિક છે. ના શિયાળભાઈ, મહારાજ શેરરાજ ત્યાં રહે છે. જો તે મને જોઈ જશે તો તે મને મારીને ખાઈ જશે, અને તો પછી મારા પરિવારનું શું થશે? ચિંતા ના કર ભાઈ, હું તારી સંભાળ રાખીશ. શેરરાજ તેની ગુફામાંથી બહાર આવશે ત્યારે હું તને જણાવીશ. પણ તું શેરરાજનો મંત્રી છે, તો તું મને કેમ મદદ કરે છે? અરે ભાઈ, હું મંત્રી બન્યો છું જેથી તમે બધા મને ખોરાક આપતા રહો અને હું બેસીને ખાઈ શકું. પણ તારી હાલત જોઈને મને દયા આવે છે. હું કોઈ પ્રાણીને ભૂખ્યું ના જોઈ શકું. સારું, હું તારા પર ભરોસો કરીને શેરરાજની ગુફા પાસે જાઉં છું. તો ઠીક છે, તું પહેલા જા. હું તારી પાછળ આવીશ અને થોડે દૂર છુપાઈ જઈશ. જ્યારે મહારાજ શેરરાજ બહાર આવશે ત્યારે હું તને કોઈક રીતે ઇન્ફોર્મ કરીશ. પછી ગધેડો શિયાળની વાત સાંભળે છે અને શેરરાજની ગુફા તરફ નીકળી પડે છે. આ દરમિયાન શિયાળ બીજા રસ્તેથી શેરરાજની ગુફામાં જાય છે. શેરરાજ અંદર બેઠો હતો. પછી શિયાળ તેને કહે છે, સિંહ મહારાજ, મેં આજે તારા માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરી છે. એક ગધેડો તમારી ગુફા પાસે ઘાસ ખાવા આવી રહ્યો છે. તમે તક ઝડપીને તેને પકડી લે. વાહ શિયાળ, તે ખૂબ સારું કામ કર્યું છે. શિકાર મારી પાસે જાતે જ આવી રહ્યો છે. હવે બહાર જા અને ક્યાંક સંતાઈ જા. જો તે તને મારી સાથે જોશે તો તે તારી યુક્તિ સમજી જશે અને ભાગી જશે. પછી ગધેડો શેરરજની ગુફા પાસે આવીને ઘાસ ખાવાનું શરૂ કરે છે. થોડીક વાર પછી મહારાજ શેરરાજ ધીમે ધીમે ગુફામાંથી બહાર નીકળીને ગધેડા તરફ જાય. જેવો શેરરાજ ગધેડા પર હુમલો કરવાની તૈયારી કરે છે, તરત જ ઝાડ પાછળ છુપાયેલો શિયાળ મોટેથી બૂમ પાડવા લાગે છે. મને બચાવો કોઈ, મને બચાવો! મને બચાવો કોઈ, મને બચાવો! ગધેડો પાછળ ફરીને જુએ છે કે શેરરાજ તેની પાછળ ઊભો છે. ગભરાઈને તે તરત જ ભાગી જાય છે. શિકાર તેની પકડમાંથી બહાર નીકળી જતા શેરરાજ ગુસ્સે થઈ જાય છે અને શિયાળ પાસે જાય છે. મૂર્ખ શિયાળ, ગધેડો તારા કારણે ભાગી ગઈ. શિયાળ, તારી મૂર્ખતાએ આજે મને મારો શિકાર ગુમાવ્યો છે. મહારાજ શેરરાજ, એ મારી ભૂલ નથી. હું આરામથી આ ઝાડ નીચે છુપાઈ ગયો હતો. અચાનક મારા હાથમાં કાંટો વાગી ગયો, એટલા માટે મેં બૂમ પાડી. પ્લીઝ મને માફ કરી દો મહારાજ. પણ ચિંતા ના કરો મહારાજ, હું તમારા માટે ખાવા માટે ચોક્કસ કંઈક શોધી કાઢીશ. હું હમણાં જ તને બીજો શિકાર શોધીને આવું છું. ગુસ્સે ના થાવ. તું તો મને મૂર્ખ શિયાળ જેવો લાગે છે. મને નથી લાગતું કે તું કાંઈ કરી શકીશ. તું મને પાગલ કરી રહ્યો છે. ચાલ્યો જા અહીંથી. ના ના મારા શેરરાજ, હું સાચું કહું છું. આ વખતે હું બધું બરાબર કરી દઈશ. ઠીક છે, આ વખતે હું તને માફ કરી રહ્યો છું. પણ જો ફરી આવું થશે તો હું તને છોડીશ નહીં. યાદ રાખજે, નહીંતર હું તને ખાઈ જઈશ.
પછી શિયાળ ત્યાંથી નીકળી જાય છે. થોડે દૂર ગયા પછી તે નદી કિનારે એક ગાય જુએ છે. શિયાળ તેની પાસે આવે છે અને કહે છે, અરે લાડો ગાય, તું અહીં સૂકું ઘાસ ખાઈ રહી છે? શેરરાજની ગુફા પાસે કેમ નથી જતી તું ઘાસ ખાવા માટે? ત્યાં ઘણું લીલું નરમ ઘાસ છે. કેટલું સારું ઘાસ મળી જશે તને તો. તારી પાસે મગજ છે કે નહીં? અરે શિયાળભાઈ, એવું નથી. મને ખબર જ છે કે મહારાજ શેરજની ગુફા પાસે ખૂબ જ સારું લીલુંછમ ઘાસ છે. પણ જો હું શેરરાજની ગુફા પાસે જઈશ તો મહારાજ શેરરાજ મને શિકાર કરીને ખાઈ જશે. અરે લાડો ગાય, તું કેવી વાત કરી રહી છે? શું તને ખબર નથી કે મહારાજ શેરરાજ હવે વૃદ્ધ થઈ ગયા છે? તે હવે શિકાર કરવાની સ્થિતિમાં નથી. તે દોડીને શિકાર કરી જ નથી શકતા. અને હવે તેની સ્પીડ કરતાં તારી સ્પીડ તો ઘણી સારી છે. તારે તો જરાય ટેન્શન લીધા વગર ત્યાં ઘાસ ખાવા જવું જોઈએ. શિયાળની વાત સાંભળીને લાડો ગાય એક ક્ષણ માટે વિચારે છે. પછી તે કહે છે, એમ તો તારી વાત સાચી છે ચિંટુભાઈ, પણ મને ડર લાગે છે. જો શેરરાજ મારો શિકાર કરી લે તો મારા પરિવારનું શું થશે? હું તો ત્યાં જઈશ જ નહીં. અરે એવી વાત હોય તો ચાલ, હું એવું તારી જોડે. હું થોડે દૂર રહીને ગુફા પર ધ્યાન રાખીશ. જો શેરરાજ ગુફામાંથી બહાર આવશે તો હું તને ઈશારો કરી દઈશ અને તું ભાગી જજે. પણ તું તો મહારાજ શેરજનો મંત્રી છે ને, તો તું મારી મદદ કેમ કરી રહ્યો છે? હા, હું મંત્રી છું, પણ મને તને જોઈને દયા આવે છે. હું કોઈ ભૂખ્યાની મદદ ના કરું એ મારા સંસ્કાર નથી. સારું, તો હું તારા પર ભરોસો કરીને ત્યાં જાઉં છું. લાડો ગાય શેરરાજની ગુફા તરફ ચાલવા લાગે છે. અને શિયાળ એક અલગ રસ્તો લે છે અને ઝડપથી શેરરાજ તરફ દોડે છે. મહારાજ, આ વખતે મેં એક શાનદાર યોજના બનાવી છે. હું તમારી પાસે એક તાજી ગાય લાવ્યો છું. બસ અહીં શાંતિથી બેસો અને તક મળતા જ તેના પર હુમલો કરો. ઠીક છે, પણ આ વખતે કોઈ ભૂલ ના થવી જોઈએ. યાદ છે ને કે મેં શું કહ્યું હતું? લાડો ગાય આવે છે અને ઘાસ ખાવાનું શરૂ કરે છે અને શેરરાજ ગુફાની અંદરથી જુએ છે. શિયાળ એક ઝાડ પાછળ બેસે છે. થોડી વારમાં મહારાજ શેરરાજ ગુફામાંથી બહાર આવે છે અને લાડો ગાયની પાછળ ઊભો રહે છે. જેવો શેરરાજ લાડો ગાયને પકડવા જતો હોય છે તે જ સમયે શિયાળ ફરીથી ચીસો પાડવા લાગે છે. મને બચાવો, મને બચાવો, કોઈ મને બચાવો, મને બચાવો, મને બચાવો, કોઈ મને બચાવો. લાડો ગાય પાછળ ફરીને જુએ છે કે શેરરાજ તેની પાછળ આવી રહ્યો છે. પછી તે ભાગી જાય. શેરરાજ હવે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને તે ગુસ્સાથી શિયાળ પાસે પહોંચે છે. તું નકામો છે શિયાળ. તું તો સાવ મૂર્ખ છે. હવે તું મારો શિકાર બનીશ. હું તને શિકાર તરીકે વાપરીને બીજાને શિકાર કરીશ. મારી સાથે ચાલ. મહારાજ, ખરેખર એક કીડીએ મને કરડ્યો. પછી મને ખૂબ દુખાવો થવા લાગ્યો. તેથી જ મેં બૂમ પાડી, મહારાજ. પણ ચિંતા કરશો નહીં, હું તમારા માટે બીજો શિકાર ગોઠવીશ. બસ, હવે તારે જે કરવું હતું એ તે કરી લીધું. હવે તને કોઈ મોકો નહીં મળે. હવે હું તને શિકાર બનાવીશ. તમે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો મહારાજ? મને સમજાતું નથી. શેરરાજ શિયાળની પૂંછડી તેના મોંમાં લઈને ઝાડ પર લઈ જાય છે.
તે તેને ડાળી સાથે બાંધે છે, તેને ઊંધી લટકાવેલી છોડી દે છે અને ચાલ્યો જાય છે. થોડી વાર પછી એક વરુ અને તેની પત્ની ત્યાંથી પસાર થાય છે. તેઓ ઝાડ પર લટકતા શિયાળને જુએ છે. અરે જો, શિકાર ડાળી પર અટવાઈ ગયો છે. ચાલો તેને ખાઈ લઈએ. ના, તેને છોડી દઈએ. તે જાતે જ નીકળી જશે. આ કોઈ પ્રાણીની આપણને શિકાર કરવાની યુક્તિ હોઈ શકે છે. બાકી તો શિયાળ ક્યાંક લટકી જાય એવું કેવી રીતે પોસિબલ થઈ? ચાલો ઝડપથી અહીંથી ભાગી જઈએ. પછી તેઓ બંને આગળ જતા રહે છે, પણ વરુ તો ખૂબ જ ભૂખ્યો હતો. તેથી તે ચોરી છુપે પાછો આવે છે અને ઝાડ નીચે ઊભો રહે છે અને વિચારે છે. એટલામાં જ શેરરાજ પાછળથી આવે છે અને તેને પકડી લે છે. પછી તે શિયાળને કહે છે, જો શિયાળ, હું રોજ આવું જ કરીશ. હવે તું આ રીતે ઊંધો લટકતો રહીશ અને મારો ખોરાક જાતે જ મને મળી જશે. પછી શેરરાજ વરુને ખાઈ જાય છે અને શિયાળને ગુફામાં લઈ જાય છે અને તેને પાંજરામાં બંધ કરી દે છે. હે ભગવાન, આ શું થઈ ગયું મારા સાથે? જો મેં સખત મહેનત કરી હોત તો સારું હોત. હું કામ ન કરવાને કારણે અહીં મુસીબતમાં પડી ગયો. હવે શું થશે મારું? શિયાળ હવે સમજે છે કે ચોરી કેટલી મોંઘી હોઈ શકે છે. વ્યક્તિએ હંમેશા આજીવિકા મેળવવા માટે સખત મહેનત કરવી જોઈએ. તો જોયું બાળમિત્રો, આ વાર્તા પરથી આપણે શીખ્યા કે ક્યારેય સક્સેસનું કોઈ શોર્ટકટ હોતું જ નથી. જો આપણને સફળતા જોતી હોય તો સખત મહેનત કરવી જ પડે. જો મહેનત કર્યા વગર સફળતાની પાછળ ભાગીએ તો શિયાળની જેમ મુસીબતમાં ફસાઈ જઈએ અને એવી મુસીબતનો ક્યારેય અંત ના આવે. જિંદગીમાં હંમેશા સખત મહેનત અને પરિશ્રમ કરીને જ સાચી સફળતા મળે છે. ક્યારેય સફળતાનું શોર્ટકટ હોતું જ નથી. હંમેશા મહેનત કરવામાં જ વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે મહેનતનું ફળ હંમેશા મીઠું જ હોય છે. ભાઈ મિત્રો, તમને આ શિયાળ અને સિંહની વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાળમિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો બાળમિત્રો. ટાટા. બાળ મિત્રો, લાઈક કરો આનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાની અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.